કેવળભાઈ માધાભાઈ વાતમ સરકારશ્રીને વિનંતી કરું છું કે વાતમથી અમરપુરા રસ્તો બહુ ખરાબ હાલતમાં છે. સરકારને વારંવાર રજૂઆત કરી છે, છતાં કોઈ અમારું સાંભળતું નથી. ગામમાં છોકરાને ભણવા જવામાં કોઈને દવાખાનાનો પ્રશ્ન હોય તો ખૂબ તકલીફ પડે છે. માટે શિવાબા ભુરિયાને પણ અમે વિનંતી કરી હતી અને કેસાજી સાહેબને પણ અમે વિનંતી કરી છે, પણ અમારું કોઈ સાંભળતું નથી. છેલ્લે અમે આ પછી નિર્ણય લીધો કે અમે આ કંઈક કરીએ તો અમારું કંઈક આવે. હવે સરકારશ્રીને વિનંતી કરે છે કે અમારું આ રસ્તાનું કંઈક થાય એવી અમારી વિનંતી છે. અગાઉ કેટલા સમય પહેલા રજૂઆત કરવામાં અમે 10 વર્ષથી રજૂઆત કરીએ છીએ, પણ કોઈ અમારું સાંભળતું જ નથી. અમારે ગામમાં જવું હાલ કોઈ તકલીફ છે તો કઈ એની ઘટ જ નહીં. એમ ગામમાં હવે દૂધ ભરાવા જવું હોય ને તો બાઇક ચાલતું નથી, આવી તકલીફ છે અમારે. અને દવાખાનામાં જવામાં પણ એટલી તકલીફ પડે છે. અમારે કોઈ ગાડી ભાડાવાળા પણ આવતા નથી, ગાડીવાળા પણ એટલી તકલીફ છે અમારે. કોઈ ડિલિવરી હોય તો એમને 108 તો શું આવે, પણ ગામમાંથી લોકલ ગાડી પણ આવતી નથી. અને સ્કૂલ માટે પણ કોઈ અમારે વાન, શાળાના આચાર્ય કીધું પણ વાન તૈયાર નહીં આવવા માટે. એટલી તકલીફ છે અહીંયા રસ્તાની. અને સરકાર શ્રી રસ્તો આવીને જોઈ જાય કે આ કઈ રીતે આ સાચું છે કે જૂઠું છે. અને ધારાસભ્ય સભ્યશ્રીને વિનંતી કે કદાચ તમને અમારું માનવામાં ના આવતું હોય તો રૂબરૂ આ રસ્તો ચેક કરી જવા વિનંતી. અને રેતી ઘણી છે અને હડવામાં ખૂબ તકલીફ પડે છે, અને વારંવાર ધારાસભ્યને રજૂઆત કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી. અને રસ્તાની અંદર બાળકોને પણ ભણવા જવામાં ખૂબ તકલીફ પડે છે, કારણ કે એક તો 2 કલાકનો રસ્તો થાય હડવામાં, અને 10 કિલો જેવું દફતરનું વજન થાય. એના લીધે બાળકો પણ ખૂબ પરેશાન થાય છે આ રસ્તા ઉપર. બાળકો માટે અને બાઇક માટે, ગાડીઓ માટે આ રસ્તાની અંદર ધૂળ વધારે હોવાને, રેતી વધારે હોવાના કારણે આ રસ્તો ખૂબ ખરાબ છે. ધારાસભ્યને તો આ રોડ બનાવી આપે એવી અમારી નમ્ર વિનંતી. ચોમાસાની અંદર ખાડામાં પાણી ભરાય છે? ચોમાસાની અંદર ખાડામાં પાણી ભરાય છે, રસ્તો તૂટી જાય છે, રસ્તો અમારે હમો કરવો પડે છે. આજે પણ લોડર લાવી અને લોડરથી આખો રસ્તો હમો કરવામાં આવ્યો છે. અને હાલ સરકાર જો આ કામ નહીં કરે તો પણ અમારી રીતે માટી રેત નાખી અને રસ્તો હમો કરવામાં આવશે. તંત્રને કેટલી વાર રજૂઆત કરવામાં આવી? તંત્રને 2 થી 3 વાર રજૂઆત કરવામાં આવી છે, પણ કોઈ આનું નિરાકરણ આવતું નથી. બાળકોને બીજે ભણવા માટે રસ્તો ખરાબ છે, હેડવા છે ને દવાખાને બીજે જવું હોય તો તકલીફ છે મોટી. અમરપુરા ગોળિયા મોણકી દોડતો રસ્તો છે અને હેડવામાં ખૂબ તકલીફ છે. બાળકોને ભણવા જવામાં બીજે દવાખાનું બધી વાત એ તકલીફ છે. કોઈ મને હેડી શકતો નથી, ગાડી બીજી ફસાઈ જાય. હજાર લોડર લાભમાં કરવા ખૂબ તકલીફ છે. એમ અગાઉ કોઈ રજૂઆત કરેલી છે ને પેલા ધારાસભ્ય સાહેબ ને રજૂઆત કરેલી છે, અને ખૂબ વિનંતી છે કે આ રોડ તરત થાય, વહેલામ વહેલે તકે આટલો આ રોડ થાય એ વાત છે. વાતમ નવાથી ગણપતસિંહ સુધી બોલી રહ્યા છે. અમરપુરા વાણકીનો રસ્તો અમારે રોડની માંગણી ખૂબ અમારે ખેડૂતોને છે. આવતા રાતનો વખો પડે છે દૂધ ભરાવા માટે. કોઈ સાદું મોઢું છે, કોઈ રાતની ગાડી આવતી નથી.